नमस्कार दर्शक मित्रों, जय श्री कृष्ण, हर हर महादेव, नमश्चंडिका जय। गया वीडियो में आपणे जाण्युं के कन्या राशिवाळा जातकोने दिवाळीनो समयगाळो केवो रहेशे तथा तेना उपायो। आजे आपणे जाणीशुं तुला राशिवाळा जातकोने आ 2025 ની દિવાળીનો સમયગાળો કેવો રહેશે તથા શું ઉપાયો કરશો તો ઉત્તમ લાભોની પ્રાપ્તિ થશે। જો વિડીયોમાં તમે નવા હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી જ્યોતિષને લગતી તથા ધર્મને લગતી શાસ્ત્રીય જાણકારી આપ સુધી સરળતાથી પહોંચી શકે। તો તુલા રાશિવાળા જાતકોને આ 2025ની દિવાળીનો સમયગાળો મિશ્રિત પરંતુ શુભ ફળ આપનારો સમય રહેશે તથા તુલા રાશિનો સ્વામી શુક્ર પોતાની સ્થિતિમાં રહેશે એટલે આકર્ષણ, સમાધાન અને વૈભવમાં વૃદ્ધિ થતી જણાશે। શનિ કર્મસ્થાને પ્રભાવ પાડશે એટલે કામકાજમાં ધીરજ અને નિયમ જરૂરી રહેશે। ગુરુ ધનભાવમાં શુભ દ્રષ્ટિ આપશે એટલે આર્થિક ક્ષેત્રે નવા અવસર, રોકાણ અને નફો થતો જણાશે। રાહુ કેતુથી મનમાં થોડી અશાંતિ આપી શકે તેમ છે એટલે નિર્ણયો લેતા પહેલા વિચાર કરવો અતિ આવશ્યક બનશે। વેપારીઓ માટે નવા કોન્ટ્રાક્ટ અથવા પાર્ટનરશિપમાં અવસરો મળતા જણાશે। નોકરી વર્ગ માટે સમયગાળો સારો છે। પરિવારમાં આનંદ અને સમૃદ્ધિ રહેશે। આરોગ્યની દ્રષ્ટિએ તણાવ ટાળવો જરૂરી બનશે। ધ્યાન અથવા પ્રાણાયામ કરવાથી સ્વાસ્થ્ય સારું રહેશે। દિવાળીના દિવસે ઉપાય કરવાનો છે। કાંસાની થાળીમાં ચોખા ભરી અને તેની ઉપર શ્રીયંત્ર સ્થાપિત કરી યથાશક્તિ માતાજીની પૂજા કરવી અથવા ભૂદેવોને ઘરે બોલાવી લક્ષ્મીજીની પૂજા કરાવી ધન્વંતરી ભગવાનની પૂજા કરાવવાથી માં લક્ષ્મી અતિ પ્રસન્ન થાય છે। સફેદ વસ્ત્રનું દાન કરવું, સુગંધિત દ્રવ્ય અત્તર ગુલાબનું દાન કરવું। ગુરુવારના દિવસે દૂધ અને મીઠાઈનું ગરીબોને દાન કરવાથી માં લક્ષ્મીજી પ્રસન્ન થશે। દિવાળીના દિવસે 11 કોડી એની ઉપર હળદરના તિલક લગાવી અને પૈસા મૂકવાના સ્થાનમાં અથવા તિજોરીમાં મૂકવાથી ધનની વૃદ્ધિ થતી જણાશે। દિવાળીના દિવસે ઘરની દક્ષિણ દિશામાં નારંગી કે ચંદનના દ્રવ્યોથી સુગંધિત દ્રવ્યો લગાવવાથી પણ નકારાત્મકતા ઉર્જા દૂર થતી જણાશે। રીમ શનૈશ્ચરાય નમઃ એ મંત્રનો શક્તિ પ્રમાણે જપ કરવો। આ દિવાળી તુલા રાશિવાળા જાતકો માટે નવા પ્રારંભ અને સુખ શાંતિ વૃદ્ધિનો સમય થતો જણાય છે। અહંકાર અથવા અતિ વિશ્વાસથી દૂર રહેવું અને શુક્રની કૃપા જાળવવા માટે સૌંદર્ય અને દાનનો ભાગ લેવો અતિ આવશ્યક બનશે। આ પ્રમાણે એ સ્થિતિ જણાય છે।